આયુર્વેદ કાઉન્સિલ એક્શનમાં આવ્યું છે। ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થાએ એક મહત્વનો નિર્ણય લીધો છે। 12મી માર્ચ 2025 સુધી આયુર્વેદિક તબીબોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 હેઠળ રજિસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે। રાજ્યમાં કુલ 27,000 જેટલા તબીબો હાલ કાર્યરત છે। રજિસ્ટ્રેશન નહીં કરાવે તો 5 લાખ સુધીનો દંડ ફટકારાશે। રાજ્યભરમાં બોગસ તબીબો મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આયુર્વેદ સાથે સંકળાયેલા જે તબીબો છે તેનું રજિસ્ટ્રેશન થાય તે માટે ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલ છે તે આગળ આવ્યું છે ને તમામ તબીબોને તેનું ક્લિનિક છે તેના રજિસ્ટ્રેશન માટેનો અનુરોધ કરવામાં છે। મારી સાથે ડૉક્ટર સંજય જીવરાજાની સર છે। સર, શું કહેશો, જે રીતે રાજ્યભરમાં બોગસ તબીબો પકડાય છે, જે એકચ્યુઅલ ખરેખર જે તબીબો છે તેનું રજિસ્ટ્રેશન થાય તે જરૂરી છે, તે માટે શું આપના દ્વારા પહેલ કરવામાં આવી છે? જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય। સર્વપ્રથમ તો આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ જે આજે અભિયાનમાં સાચો મેસેજ સોસાયટી સુધી પહોંચાડો છો કે બોગસ તબીબો બધા રાજ્યમાંથી દૂર થવા જોઈએ, એના માટેનો અમારો સર્વપ્રથમ પ્રયાસ છે કે સર્વ અમારા જે રજિસ્ટર થાય, ક્લિનિક સાથે રજિસ્ટર થાય, એટલે ઓટોમેટિકલી બાકીના તબીબો આઈડેન્ટિફાઈ થશે। પ્લસ અમે 27,000 ડૉક્ટરની મેસેજ મૂક્યો છે કે તમારી આજુબાજુમાં કોઈ ડૉક્ટર તમને એવું લાગતું હોય કે ખરેખર બોગસ છે તો તમે અમને મોકલો, અમે પહેલાં વેરીફાઈ કરશું। વેરીફાઈ કરીને પછી અમે મીડિયાને, પોલીસને જાણ કરશું। આજે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી હેલ્થ સિસ્ટમ, આરોગ્યની ગુણવત્તા સુધરે। બોર્ડનો અને બોર્ડ મેમ્બરોનો અમારો આખા 11 બોર્ડ મેમ્બર છે, દરેક જિલ્લામાં આ પ્રયાસ છે અને અમે આ માટે CME પણ કરીએ છીએ કે અમારા ડૉક્ટરોને અવેર થાય કે તમારી આજુબાજુમાં કોઈ પણ બોગસ હોય તો અમને જાણ કરો, અમે એને પહેલાં વેરીફાઈ કરશું અને પછી અમે મીડિયાને અથવા તો કોઈ પણને, અને કોઈ સોસાયટીના વ્યક્તિ પણ અમને જાણ કરે તો અમે એ વેરીફાઈ કરશું। શું પ્રક્રિયા છે તે રાખવામાં આવી છે અને કઈ પ્રકારની જોગવાઈ છે તે રાખવામાં આવી છે? ક્યાં સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે? 12 માર્ચ 2025 સુધીમાં દરેક આયુર્વેદિક 27,000 આયુર્વેદ ડૉક્ટર છે આખા ગુજરાતમાં, દરેક કમ્પલસરી રજિસ્ટ્રેશન કરવાનું છે અને આ રજિસ્ટ્રેશનથી આપણને ફાયદો જ છે, કોઈ નુકસાની નથી। આપણે જે કાંઈ પ્રેક્ટિસ કરીએ છીએ એ આપણા કાયદાની મર્યાદામાં જ કરવાની છે અને કરીએ છીએ। આપણે જે GBAU અને NCISMનું બંધારણ છે એ મુજબ જ પ્રેક્ટિસ કરીએ છીએ। અમને ચરકવત પ્રમાણે ફર્સ્ટ યરથી જ એવું શીખવાડવામાં આવે છે કે પહેલી પ્રાયોરિટી પેશન્ટની જિંદગી, એટલે અમે અષ્ટાંગ આયુર્વેદ પ્લસ ઇમરજન્સી ટ્રીટમેન્ટ સારવાર કરતા હોઈએ છીએ અને એ જ અમે લાસ્ટ સુધી કરીએ છીએ। આ છેવાડાના ગામડામાં પણ અમારા તબીબો હોય છે અને ત્યાંના 200-500 ફેમિલી એને ફેમિલી ફિઝિશિયન તરીકે, ભગવાન તરીકે જોતા હોય છે, કારણ કે એમની પહેલી સારવાર એ જ કરે છે। નહીં, પણ એક વિસંગતતા છે કે આયુર્વેદના જે તબીબો છે તે આયુર્વેદના નામ સાથે એલોપેથિકની પણ જે પ્રેક્ટિસ છે તે કરતા હોય છે અને ત્યાં જ વિસંગતતાઓ છે તે ઊભી થતી હોય છે, તો આને લઈને શું કહેવું તમારું? મેં આપને એક લેટર આપ્યો છે, એમાં અમારા બંધારણના બધા ક્લૂઝ છે કે જે બંધારણની અંડરમાં જ એટલું જ કરવાનું છે, અમારી લિમિટમાં જ કરવાનું છે, અમારી મર્યાદામાં જ કરવાનું છે। જ્યાં આપણને નથી ખબર અથવા જે આપણા સિલેબસમાં આપણે નથી ભણ્યા એને આપણે રિફર કરવાનું છે। જે આપણે ફર્સ્ટ યરથી જ હું આ બધી કોલેજોમાં ગયો, દરેક કોલેજમાં ઇમરજન્સી આપ પણ જઈ શકો છો, દરેક કોલેજમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, NCISMની ગાઈડલાઇન છે, અહીંયા OT છે અને એ જ પ્રમાણે એ સ્ટુડન્ટને શીખવાડવામાં આવે। એ સ્ટુડન્ટ જે સિલેબસમાંથી ભણીને બહાર આવે છે, ડૉક્ટર થાય છે, પછી એ ટ્રીટમેન્ટ એ સારવાર કરે છે અને એમાં